નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ધોરાજી તાલુકામાં બનેલ દુષ્કર્મના બનાવમાં આરોપીનો સેશન્સ કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો। વર્ષ 2022માં દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ બાબતે ધોરાજી પંથકના એક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। અજય ધીરુભાઈ બારૈયા નામના વ્યક્તિ સામે દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 13 વર્ષની સગીરા સાથે બનેલ બનાવ બાબતમાં દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ મુજબ આરોપી સામે નોંધાયો હતો ગુનો। આ ગુનામાં આરોપી તરફે રોકાયેલ વકીલની દલીલો અને રજૂ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં રાખી ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ હોવાનો ચુકાદો અપાયો હતો। રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી। સને 2022ની સાલમાં પાટણવાવ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી 7 માસનો ગર્ભ હોય ડોક્ટરોના અભિપ્રાય મુજબ 14 વર્ષની બાળકનો જન્મ થયેલો, જે સંબંધે પાટણવાવ પોલીસે ધોરાજીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો ચાર્જશીટ કરવામાં આવેલ। આ કેસ નામદાર ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી સાહેદોની, ફરિયાદીની, ભોગ બનનારની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ। એફએસએલ અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવે અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી એચ.એ. શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે।